નમસ્કાર દર્શક મિત્રો. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા, વિસાવદરના ધારાસભ્ય, જેઓ વિસાવદરમાં ધારાસભ્ય પદ તરીકે ચૂંટાઈને આવ્યા બાદ તેઓએ એક સભામાં એવું કહ્યું હતું કે હાલમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ પૂરી મહેનતથી કામ કરી રહ્યા છે અને તેઓ ગામડે ગામડે ફરી અને ઘરે ઘરે જઈ આમ આદમીનો પ્રચાર કરી રહ્યા છે અને આમ આદમી પાર્ટી જે કાર્ય કરી રહી છે તેની સર્વોને માહિતી આપી રહ્યા છે. તો હાલમાં આમ આદમી પાર્ટીને હિસાબે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીને આવનારા સમયમાં મુશ્કેલી પડી શકે તેવા પણ સમાચાર મળી રહ્યા છે. કારણ કે એક સર્વેમાં એવું કહેવામાં આવ્યું છે કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી બાદ આમ આદમી પાર્ટી બીજા નંબરે આ સર્વેની અંદર બતાવવામાં આવી રહી છે. તો આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ અને તમામ આમ આદમી પાર્ટીના સભ્યોનો આભાર ગોપાલ ઇટાલિયાએ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે આ જે આમ આદમી પાર્ટી વતી લોકો કાર્ય કરી રહ્યા છે અને લોકોને જાગૃત કરી રહ્યા છે તે આવનારા સમયની અંદર આ ગુજરાતની અંદર સરકાર બદલવાની પ્રતિબદ્ધતા ધરાવે છે. તો ગોપાલ ઇટાલિયાએ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ અને તમામ આમ આદમી પાર્ટીના સભ્યોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો કે આવી જ રીતે તમે મહેનત કરતા રહેશો અને લોકોને જાગૃત કરતા રહેશો તો આવનારા સમયની અંદર આવનારી કોઈ પણ ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીનો જરૂર વિજય થશે. ધન્યવાદ દર્શક મિત્રો.